ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે ફાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી। અમારા આ વિડિયોના પ્રાયોજક છે સગુણા ઓઇલ મિલ। વાતે જાગ્યા વલોડાને ગાતી રહ્યું ગોકુળિયું રે પરોઢ થયું ને પાંગરિયું માન પરોઢ થયું ને પાંગરિયું તો ઈ તો સિબલી હતી તને ખબર નથી વાત હાસી છો। હા ઓલી ઢબુડી છે ને હા ઈ ને મારા ભાઈ ને આમ જીનકા કરતા ને હા તે વહુ ને જો ઈ વહુ થાતી ને વરાજો થાતો જો પછી અમે હે ને અમાર ડેલે થી જાન લઈને જાતા પછી રાત રોકાતા। એ છોકમાય બગાય છોકમાય હવે તો આયા વાતો કરાય આવ્યું તો તારી બાઈ છે એને જ કેવાય ને બાઈ છે પણ જીલકા હતા તઈ જી રમતો ને હાલની હોય ઈ અટલ વાતો હું કરવા કરે તું તમ ખબર ભી માથે આમ બે ભેગા બેઠા હતા પણ તું મોકો રે ને ભાઈ જો રામલા જો ભીહું ઉપારે ભેગા અને આયા કોઈ દી ગાડી ઠાઠે મને બે હાઈડી નહીં રામલા એમાં હું તો જીલકા હોય કવિના ગતા ચેતુની વાત કરે તેદીના પૈણે ભેગા અવડા અવડા હતા ને તેદીના આના લખણ પહેલેથી છઠ્ઠી થી જ ખોટા હે આ છોકર અવડા કરતા તઈ હું ખબર પડે તેદીના છોકરીઓને પૈણે બોલ ઇના પેટનો હે આ રમતા હોય પૈણા ના હોય હાસા રોકા હા અમે અવડી અવડી થઈ ગયું અમે તો કોઈ દી કોઈ ભેગી ફેરા ન ફેરી હો રામલા ઈ વાત અને આ જો જીણકેથી ઢબુડી આરે પૈણલ જાની હું વાત કરું એમાં ગામમાં રહેતા પછી ટાઈમ પાસ કરતા રમત રમતા અરે હતાવાદા રમે કઈક ઈંડા ચિત્રે અને આ પૈણેત્ર પહેલેથી રામલા આમ જો ઇના પેટનો છે ને ઈ જ ખબર નથી પડતી મારા તો આ બધાય બુડી ગયા રામલા આ નહીં જીવવા દે મને એવું લાગે હવે આપડા કઈ વાંધો નહીં કોઈ માથે આપડા માથે કરજો નહીં એ ભગવાન આમ નામ જીવ એ કરજો હું નથી રામલા મારા ઘરના હજી કેદીના મુકલ ભેડા ઉપાડી આવી દેતા નથી ને ઘરમાં ખાવા મુકલ છે એમાં કઈ ઓછું થઈ જાય એને માથે દાબો આજ નહીં તો કાલ ઘણા ઉપાડવા છે આપણે ક્યાં ઘણા ના દેતા હાવ કઈ ખારી મોઈમ થાય અને કઈ પૈસા આવી આટલા ટાઈમ ત્યાં પૈસા ભર્યા નથી ની તા ખવાઈ જાહે ઘણા આને હું ખબર પડે આને કઈ ઘરની કઈ છે કઈ વિયાધી મોહમ થાય તો ઉભા દે પાંદડું આડું હોય ખઈ જાય એટલે રૂપિયો થઈ પડે કઈ હવા થાય હું તા વાત જોઈને બેઠી પૈણી તેદી ને કેદી આ પાંદડું ખાય પણ મજબૂતાઈ ના પેટ નું પાંદડું રામલા ધીરે જાય બધે થઈ જાય જરાક ધીરે રાખીને તો ઓસ્તાનું પાંદડું આપણો બધે થઈ આવે ધીરજમાં રામલા મારું પૂરું થઈ જાહે હવે પૂરું થઈ જાય તું મરે ની ઈ મજા કઈ એ ખોલ 10 વર્ષ હા ઈ તા મરવાની વાત જોઈને જ બેઠા કઈ મરે ને કઈ ઓલી ઢબુડીને પાછો ઘરકી જાવ હવે ઈના કોઈ દી ભમરારી નું હારું ના થાય તારું હારું ના થાય બોલી તારા જેવી રૂપારી નહીં ઇન બેન છે ખબર એની બેન રૂપારી હે આમ જો રોગા અમે વખાણ કરી બાકી તના છે ને અમે છે ને બહુ પ્રેમ ભાવ નથી રાખી છે પ્રેમ ભાવ અમાર કે ઈ તા રોગી વાતો કરતો હોય લખો મૂંગીનો મરતો હોય કાતર બાપનું ભાઈ જેર પર હું તા ભગવાન ને એવી પ્રાર્થના કરું કે ઓલા પોમાં આવતા દે આયા ના દેજે ભલે લોહી પાણી ની નદીમાં તણવી દેજે મને આનાથી તો હારું ને યા એવું કાઢી આવી તું ન્યાથી કાઢી આવી હાથ જલમ આ ભોમાં ભૂટકા ઓલા ભોમાં રહેવા દેજો ક્યાંય મને દેખાતા નહીં એ કઈ તારા સિવાય હું કોઈને ભણું નહીં ના જો આવી ગાલા વેલી વાતો કરે ગમે છે બીજે પાણી ની એને તા બધું ગામની છોકરીઓ ગમે એટલે મારે શું કરું આમાં પૈણો બતે રે પણ યો કોઈ ભેગો જો છોકરો ના માનો મને ખબર છે પાણી કર્યો પડી જાય પાણી કરાય અહીં રમતો ને આ છોકરો કે પથારી ફેરવી હતી છોકરા ઉપર રાયડું નાખજો માં રામલા જઈ ઘર ગોખલે રહીમાં ને જઈ પડ્યો ને ગામની બીજી છોકરી મને તો આના વિચાર થાય કે આ કિના પેટ નો છે કામ નથી મારે કઈ કામ નહીં બે ને તું ભાઈ બે ઘડી વાર હયું મોકરું થાય મારું નકર ફાટી જાય તારું હયું કઈ ફાડવું નથી જે છે તારું હયું બરાબર છે હું તાવડી માંડ દઉં બે રોટલા ટીબી નાખ ભૂખ લાગી
એ રોટલા હું દેવાની નથી ને તાવડી મૂકી દો. કેવાના રોટલા ઘણું ઈ નથી, ગારાના ઘડીને ખવડાવું તો થાય કઈ છે. બાજરો નથી, બાજરો રામલા. બાજરો નથી એ ભાઈ કઈક ના હોય દુબર પણ હાલ્યા રાખે. અને આમ જો એક બપોર ટાણે કદાચ ના ખાઈ તો હાંજે ખાઈ લે. એક ટકમાં કઈ ભૂખી નહીં મરી જો આમ જો હું કઈ ભૂખી નહીં મરી જાઉં. આમ જો કેવી વાતો કરે રામલા. મને તો આની ભૂંડી લગાડી તારો ભાઈ બનશે અને જરી ખમજાય નોકરની સરે. અને ઓલો વયો ગયો તું હું બેઠો હાલતી નો થા. હું એકલી સમી ખબર નથી પડતી. વયો જા ભમરારા. બાય હું બાય કરતો જારો. આમાં ટાઈમ પાસ થાય રામભાઈ કહું તે. હા ઈ થાય. અટાણે ક્યાં રૂપિયા લેવા જવા? ક્યાંય ના અટાણે ભાઈ. અટાણે જડે મી નથી ક્યાં ભાઈ. જીવા હા કારીને એક હોય તો ઉતર આર્યો માર પાસે લે. ના ટાઈમ પાસ થાય છે ભાઈ. બીજું હું જોઈએ આપડો ટાઈમ પાસ હાલે. હાલો હાલો મેં ઉતરી નાખ્યો પાછો. પાછી ઉતર મારી આવે ને. હાલો કાળી રાજા. કાળી નો રાજા બધું તેજ હાઈ શું થઈ ગયો. નાય ખાલ પાછું. બરો મને જરા કામ જો. હાલો ફૂલીન રાજા. હે ફૂલીન રાજા હું હે હાલ નથી વરત તો હાલ રામલા નાખ. હા રામલા નું ઉતર આવી. રામલો મરી જવાનો છે હવે. ઠોઈલો ઈ ન કરવો છે. ના ના ભાઈ તું ઉતર. મારો દીકરો. હા કોણ ઉતરું કોણ? એ કોણ ઉતરું? આ તારું ઉતર છે તું. તારામ ફૂલી છે. ઠોકવું જ તારામ છે ફૂલી. આથી વધારે નથી કઈ. ઈ નથી. ઓય ઓય જોઈલા કરી દી. છે મારે તા તો લઈ લે. તને નહીં દઉં મજા કરી. તો લઈ લે. મારી પાસે બહુ જાજી ખુલ્લી પડી. હાલ ભાઈ નવા વાળા. નવો તારા થઈ ગયો. હા લઈ લે. હવે વકલ બદલાવી જો. હાલો ચોકડીનો ગલો. મત રાજા ના. ગલો 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 ઈ હું વેજ્યા ગલો. તું ગજબ છો. રામા તો હું મારા દીકરા કામ ઉતારી નહોતી લાવી હતી. મારે લખાતી એકો વાહ વાહ જોઈલો ના થાજે માર ભાઈ. હાલો એકાવા રાજા તારો છે ને ભાઈ. જોઈલો રામાન કરવો હે. હું કોઈ શું થી ભાઈ થાવ. લાલ મારા પાસે રાણી દેવાનું મન મને નથી થાતું. પણ મારા ધરાવે દેવી પડીએ કાકા. આ રમત છે કોઈ હાચુકલી રાણી નહીં. એટલે જ તને કહું આમાં જોવાનું નહીં. લખા મુરત કર્યું ઠુહાનું લખે મોજ થી. રામ લાવી દીધું ને. ટુઓ દીધો. રામાનો વારો આવ્યો. રામાનો વારો આવે ને ભારે એટલે પાછો બેઠો ના થાય. આ થોપડો થઈ જાવ આવા દે. હાલ હાલ ઉતર ઉતર બરાબર. અરે તારી ઉતર આવે ઉને ઉને હું ને મારી આ ઉતર. આને એ ખબર નથી પડતી. બોલ આપણે ઓમ જોઈ લે. બધું દઈને બેસી જાય મારા બાપ. તારા મારા જીગર કે હું ઓ હોય જીરી જીગર નંબર. હાલો દહાવાળા ઉતર. હાલો કેવું જોલો છોગું લે. 2 વાર ઠોહો દીધો રામે. ઓકે લાલ લાલ વાહ વાહ બચી ગયા ભાઈ. ઉતરો ભાઈ 8 વાર. હાલ જીવા તારો વારો 8 તારો છે. હવે મર્યા દીકરાઓ કોક આવ્યા ને વડદમાં મારા. હાલો વાહ નીકળી ગયો તો આખ્યાન પેટ નો કહેવાય. હવે તારી ઉતર. આપણે 3 દિયા મારી ઉતર છે ને. ટ્રાય મારું એક રાણી છે તે ઉતરો. લે ભેગા કર પણ આ રોગો બેઠો. મારા મોઢા આમ જો હું હીરા ટાકા કઈ હીરા હું ખબર નથી પડતી. નીકળી ગયો. હાલો આપણે લઈ લ્યો. હા લે આપણે છે હીરા ટાકા. તું થઈ ગયા લખા હમ હું રમી તું. કામ કરો નરમ. આમાં કઈ ના હાલો બાયુ આ કઈ આમાં ના હાલ. તો તારો જ વારો છે. ભાઈ કેમેરા વાળા ઉતર તારો થી તીડી. અરે ઉતર છે ને. અરે ઉતર છે ને. હાલો નવો તો 8 હાલ ભાઈ ઉતર. હતો પંજો છકો હાલ ઉતર. હાલ ઉતર. મારે ઉતર. હા માર એ લ્યો લખાનો વારો આવ્યો. થઈ ગયા એક પંજો. એવું મેં જ છે. ઠોઈલો થઈ ગયા તો. એ ઠોઈલો છે. બાટો હાલો. હાલ બાજ બાટુ છો વાર લાગે. એમાં હું વાર લાગે જોવાનું હોય. વેલે ઉતાર નાખ મારો ભાઈ. અરે ઉડી ગયું તું. હાય ગામમાં ગંધારા. હો એમ કહો ગામમાં ગંધારા એ 3-4 જણા જ છે. હા સહી
હા પણ તારે શું છે ઈ કે તારે શું છે ઈ કે ને તું હમણાં અટાણ ખોટી કરવા આવ્યો આ કાઢીને કો મારે વાહ પડી ગયો આવ્યો હા આવ્યો જો નાખે દો કેમણે જાતો હતો તું તે નવેલી બજારો આ પતંગ કોટો એના કરતા કઈ ધંધો કરતા હો તો પણ અમારે ના કરવો હોય ધંધો તો હેઠા વેચાઈ જાય આ ભલે વેચાઈ જાય વેચાઈ જાય તો ક્યાં ન્યા કઈ એમાં કઈ નથી કઈ લાંબુ વેચાઈ જાય અમે બીજા લઈ લે હું ધંધો કઈ નથી બજારો જ છે નીકળી કઈ અમારે ધંધો છે નહીં પૈસા છે નહીં જો આ મફત રમીને ટાઈમ પાસ કરી લે હવે માણા ગમે ને ગોતી લે રૂપિયા હા તો દે હાલ પાછા 60,000 રૂપિયા દે 60,000 દે મને તને શું કામ 60,000 રૂપિયા દઉં પણ તો બાપા નીકળ ને તારા કાયમી જાને બાપા તું પત્તર ખાંડતો અહીંયા અટાણે દેવા વાતો કરવી હેડ્યું છે ભાઈ દેવા બહુ વહીમાં છે એટલે અમે રૂપિયા દઈને પછી તું ધંધો કર હા ધંધો કરી અમારા પૈસા નથી બેઠા પૈસા નથી તમે ટાઈમ કાઢીએ અમે ગમે એમ રમીએ તારે હું હા પૈસા દે ધંધો કરશું હાલ ભાઈ તું એ શીખામણ નથી દેતો કઈ એ ઉતર લે ભાઈ આની ના ખોટ નાખ ભાઈ તારે શું કામ છે તું જવા દે ને બાપા તારે મારગી શીખામણ દઉં હવે શીખામણ દે 60,000 રૂપિયા દે ને શીખામણ દેવા કરતા હું કામ દઉં તો ખબર પડે તો આમ ધંધો ચાલુ કરીએ લે હા તારે દેવું કઈ વાતો કરી જા મારી ઉતર છે ને હા તે કાઢી મેકો નહીં હા પતે ખાંડ વાળા કવરાવી દઈએ તો ઠીક ધંધો કરીને આપણે ધંધો ના કરીએ એમાં એને તો શું થતું હોય વેજ્યા આ છોકરી કોણ ઉતરી ગયું તારો જ વારો છે હાલ રજિયા એ ભેગા કરી રામાં હા ભી જોવા જાવી ને ભી જોવા છે ક્યાં જાય હા જન્મ છે ક્યાં આપણા બાજુનું ગામમાં એટલે કારાવાલ કાટકોરે હિવે અહીંયા ટીમ્બડી ભી છે હા ત્યાં કિના પા અહીંયા ઓલા ભૂરા પા એવું હોય હાથ જો લે હકલે મૂકી દેવા હું બોખલા ના ના તમારું કામ નથી અમે આગળ 2 કલાકમાં આવતા રહી એ નીસો નમજે હાલ્યા રાખ મારો બાપજી હાલ્યા રાખ ખાઈ લે ઠીક આ ભીહું વેજિયા હા તને કીધું ભી વાહ રામ ભીનો નામી છે આ ભાઈ ઘરતણી જો હા આ ભાઈ ઘરતણી આપણે પહોંચી સાવ અરે હા હોજી હા હા હોજી આ કેવડી છે આ એ પહેલી વેતરી છે ઓલી એ બીજું વેતર વાહ આ બીજું વેતર આને શું કિંમત રાખે આ મને મગજમાં બહુ બેહ એને 90,000 હાલા ઓલી એના 80 કમાલા બબલા કઈ થઈ ગયા ના કઈ નહીં થાય આમાં આમ ફરીને જોવું તો આમ જરાક જોઈ લેજો આમ તને એમ થાય આમ આમ આનું કર ભાઈ તને શોખ નથી ને પગ ના હાવ રેડી હાવ હું બતાડું નબળી ભી જ ના બતાડું તારા કમિશન લાગે આમાં કઈ હા ના ભાઈ આપણો જાણીતો છે આ ભાઈ ના ભેવું તો હાલ કેમ છે ભી એક છે ખરા આ ભી હિંગળે હું ભી હાવ હિંગળે હાજી રામ નવરાઈ ભારી આમ હિંગ ની તો આ કુંઠી છે હાવ હા આ ફાડકી ની આ કુંઠી છે તો ઈ બહુ સારી આ લીખો તો કોઈ હેડ એન્ડ શોલ્ડર ઓલો શેમ્પુ ઓલ હા કઈ ઈ તો થઈ ગયા નામી નવરાવી ધોરામ ઘઈ નાખે એટલે કઈ નાખે થઈ ગયા કેમ ભી છે ના પાછા એમ છે 20,000 વધારે હા. ક્યાં ભી કેમ છે ભી લઈ લઈ ઈ તો તને કહું આવી તો ગોચા રાખ જન્મ જ છે બધી આપણે એક બે નહીં તો આપણે 70 ભેહું લેવ્યું હિંતે 70 બે તો આજ લઈ લેવ્યું બીજી શિયાળ જન્મ છે બહુ સળાવી નહીં ના પેલા કેવું હાકીને લઈ આવી બીજી આવી શિયાળ છે જન્મ શિયાર છે ને હા શિયાર એમ કરીને 70 ભેહું લેવ્યું આપડા હિંતે બરાબર હા 70 ભેહું લઈને કરવો તબેલો હા બાયુ બે વાડીના પેટનું છે લિસ્ટ સમજો હિંતે લેવી ને બાયુ છે વાડીઓ લિસ્ટિકો કરીને ફરે હા એટલે મારી બાઈ અને જીવાની બાઈ ને લિસ્ટિક નું ઓહાણ ના આવે ને એટલા વાહિંદા કરા વાહિંદા 70 ભેહું ટોરું અરે ઈ તો બહુ થઈ પડી 70 વાહિંદુ ભેહું ટોરું કરે કવડું વાહિંદુ હા હવે તો બે આ થઈ ગયું શિયાળ બીજી છે દીવા ન્યાય જોઈ આવ્યું આપણે દેવા પા હા પબોય કેતો હતો પબાન 20 ભેહું છે હા પબા નહીં છે આ તો ન્યાય જોઈ આવ્યું ભેહું ઈ હારી છે પબા પા અને આ એ નામી છે અરે આ તો બહુ હારા હારી એમ નામી છે હાલ તો હા જો અમારી આ સિરીઝનો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કરો અને અમારી ચેનલ દેશી ભાગડીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા દોસ્તો મળશું આવતા એપિસોડમાં જલ્દીથી જય દ્વારકાધીશ જય મુરલીધર હેલો ગૃહિણીઓ શું તમે શુદ્ધ સિંગ તેલ ખરીદવા માંગો છો તો હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી કેમ કે સગુણા ઓઇલ મિલમાં 100% શુદ્ધ સિંગ તેલ મળે છે કોઈ બીટી મગફળી નહીં પણ G20 અને G22 નું 100% શુદ્ધ સિંગ તેલ જી હા એકદમ સાચું જ સાંભળ્યું તમે
100% શુદ્ધ તેલની ખાતરી આપે છે અને લેબમાં ખાતરી કરી લેવાની પણ છૂટ. અને જો 1%ની પણ ભેળસેળ નીકળે તો તમને 5 લાખનું ઇનામ. તો મારી વાલી બહેનો, તમારા ઘરવાળાઓને કહી દો કે હવે રસોઈ તો સગુણા ઓઇલ મિલના શુદ્ધ સિંગ તેલમાં જ બનશે. અને હા, જો તમે વધારે તેલની ખરીદી કરશો તો ફ્રી ડિલિવરી કરી દેવામાં આવશે. તો ફટાફટ નોંધી લો અમારું સરનામું: જામરોજીવાડાના પાટિયા પાસે, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. મોબાઈલ નંબર 99790 28 586.